લા પોપટજી એ પોપટજી એવું ના થઈ અરે આ બાજુ આવો. હું થી સર અરે આ બાજુ આવો પેલા તમે પચ્ચા માતા બધા ગોરે ચડે આયા છો આપણો જસલો બોડારો હું થી જસલા અરે બોલા લાફાયો મને સાસુ વળી નોતું કરીને આયા તમે એટલે તમે લાફાયો છે ને એટલે તમારો જ લાફાવે તો બીજા કોઈ લાફાવતો નહીં ગામમાં અરે પણ મારો કોઈ વાંક નહીં યાર તમે જેટલી વખત એટલે કે કોકના અંગાત જસલા અંગાત એકદાર પેલા જે સંગ અંગાત પેલા વેચા અંગાત બધો અંગાત ભાગ જ કરો અરે પણ મારો વાંક નહીં પોપટજી તમે સમજો યાર હું કર્યું આજ ઉઠી પાછું થયો ખાલી વન એટલું કીધું કે થોડા આગા ઉભા રહો એટલામાં લાફો મેલ્યો ઓવા અરે હો લાફાય આપણે ચોઈને જો તમે બેહો શાંતિ અરે એવું ના ચાલે યાર એને જતું ના કરાય આજ તો અલે પણ નાથે હું સમજાય તો હું સમાધાન પીના અંગાત કરે તમે બેહો નહીં તો જવું અરે તમે બીકલ છો બેહો વૈકન અરે બીખાઈની વાત નહીં નાથે મોનો ઝઘડો ના કરે તમે સમજો કે પણ હું એકલો કાઠી છું તો એને જો ટોટિયા બોટિયા નહીં ભાગી નાખતો અલે એટલે તમારો ભાઈ પોપટજી ઉભો તમે એકલા જ જશો અરે તમે બીવો છો એટલે જ ના પારો છો યાર ચા નહીં પણ વાત તો અભરો પૂરી તાન બસ આ હેડે હું તમે કરતો ઉપરારામ ઈકન જતા રહો છો અલે પણ ઝઘડો ના કરાય નાથે એમ કહું છું અરે તમે ના બોલો તો બેહો જો ઘરમાં પેજો અલે પણ ડોશીને હાલો ઓઢી ઊંઘી જજો અલે એવું નહીં યાર નાથે વાત અભરો કે તમે ના જવાય ઝઘડો કરાય એમ કહું છું ખબર નહીં પડતી કોઈ નહીં જો હું એકલો કાઠી જો હા તો હું કરશો ભાગી નાખી ના ટોટિયા અરે ના બાકી નાખે પણ બાકી ભાઈ તમે તો કઈ જશો ઘેર આય હારજો તાણ ના થઈ કેમ આટલી બધી ગરમી કરે છે આપણો જસલો બોડારો હા મને લાફાયો હો તારે તમો લાફાયો ઓવા અલે જીતનભાઈ કોઈ વાતમાં પેલી અરે પોપટજી ના મેલો યાર કોને વફરત કરા અરે ઝઘડો તમે હું કહેતા હતા? આ ગડિયે ફળિયે લાફાઈ જાવ છો રે તમે હું સમજો યાર એને ના મેલો અલે મારી વાત અભરો અરે શાંતિ તમે રાખો તમે વાંધો. આટલી વાતમાં ઝઘડો ના કરવાનો હોય એના ના અરે ભાગવાનું કે ના ભાગવા જવાય અરે વાત સાચી છે તમારી પણ ગડિયે ફળિયે બાકી જલવાનું લાપટ કરી દે આજ તો ખાલી એટલું જ કીધું કે ભાઈ આગળ ઉભા રહો એમનો તો મને લાફાયો યાર અમે બધા જઈશું અમે જયરામભાઈ બધા જઈશું ને ઈકન જઈને સમાધાન કરશું આપણે કોઈ કોઈને મારવા નહીં એ તમાર માઈક આંગલી નો કોમ નહીં જો ઘરમાં જઈને ડોશી હાલો ઓઢી ગયો બસ ના થાય બસ ના થાય. ભાઈ કાંગલીની વાત કરો છો ના થઈ શાંતિ રાખો ના થઈ હું કહું છું હેલો. શાંતિ રાખો આ જે દસલા બોડાના બે પહી ભાગ થઈ નાખો હેડો ખાલી મારા ગાડી આ જો બતાવો આ જો મારા હેડો એનો ગોમના ચોતરા હેડો જેમ તેમ આમ જો કોઈ તમારા ભાઈને તમે ના, ના. જેમ તેમ આમ જો અરે ભાગી નાખીએ હેડો. પોપટજી બોલો કોમ તો આ બધું જતું કરીએ પણ આ ગડિયે ફળિયે જતું ના કરાય એ આજે ના થઈને મારી જો કાલ ઉઠીને મને મારી જાય પછી એ બેલા તો તમને મારા હતો ના ના પણ અમીને માર આપણો હાથ ઉપર રાખવાનો જ નહીં જેશનભાઈ આ તો મારો મુચારો એકલો જ કાફી હતો પણ કાલ છેડી તમે એમ કેવા છો એકલા મારીને આવતા રહ્યા તો તમારી હું આબરૂ રહેત અરે મરદ મુશિયારો એકલો હતો એટલે માર ખાઈ ના હોત મારી કાંગલી ના જેમ ઈના ઈ લોબો હોટ ના કરી દે ઈના પોપટજી અરે એવું નહીં યાર ના થઈ શાંતિ રાખો આ બુઢો તમે કોઈ કમ સમજો છો આ બુઢાને તમે અરે આ બુઢો એકલો જ કાફી હા, એટલે તો કરે. તમે બોલાયા છે. એનો એવું પાડી સમજો. દિયા તો જેશનભાઈ હા પેલા તો એને મને છાપ મેલી ને તો તમે બધા આગા ઉભા રહેજો મુઈના હાથ ચૂંટીને આગા નાખી દે એ લાફો મેલી ના ના થઈ તમારે બધું કરવાની જરૂર નહીં હું સંભાળી લઉં છું એ બધું અરે પોપટજી આ મોચા મંગાત આવ્યું ખબર તમારું ગામમાં મોટું નામ છે તમારી આબરૂ ગામમાં ના જવી જુઓ એ નહીં પણ હું શું કહું છું સિંહભાઈ આ ના થઈ એમ કી હા. પણ તમે સાઈડ માં રહેજો હું હાથ ખેંચી બહાર લાગે તો આપણે બે જણ જોવા આવ્યા છીએ એ બધી હજી ઈવાને ખબર નહીં હજી ના, ના, એની આ તો વાત છે મને- સમજવાની બધી તમાર લાફો મેલ્યો એટલે તમારે બોલ્યા વગર સાઈડ માં પુરાનું હોય. હા એના ટુકડા કઈ નાખજો મેં જેસંગભાઈ બેવું વાત તો ના થઈ અરે પોપટજી એમ થોડું ચાલતું છે યાર મને રીહ ના હોય અરે રી તો બધી કાઢી નાખવાની હેડો એ હેડો કહું પગ પાછા રાખો યાર આ તૈન ભાઈ કાંગલી છે જો હે અને એક તો કંટાળી નાન તો કન માઈક આંગ તું માઈક આંગલી છે ખાના કંટાળા મારા ઓલે વાતની ખબર છે તને ખબર ના તો પણ પૂછું તો ખરા માય કાંગલી છો જો હિમ એટલે માઈક આંગલી લાગે છે જેસંગભાઈ પકડજો ને તાર હું છો માઈક તમે આંગલી લાગે છે જે કઈ ઉભા ના થાય ઉભા રહો જે કઈ જો તમે કહી દઉં બધું સમજ્યા વિચારે ને આ આડાચોર બોલ કરશો નહીં પેલા પૂછો કે હું વાત છે તમે કયો છો એમને એ રાખો. નહીં જતા એ બધું પૂછવાનું પછી આવડી પોઈન્ટ મારો
ઓને કે પૈણો પૈણ દોત ખો આરા દોત રહ્યા ને બે દાગલના દોત ખોવેલા હી આ મોટો લાકડો લઈને જોશે ના કે પેલી કહેવત છે ને હે ચોબરું તૂટે ગધેરાનું દોત પર કૂતરાના એમ તમારા પડી જશે મારા હના પર આ તમે દોઢું બોલે એટલે તમારા દોત પડે ને અરે તું જતો રહે ને કે બીજાની રી બીજાની હરી જશે હમણાં. જો એ દોતાર આમ વ્યવસ્થિત રહે વ્યવસ્થિત હાર જાહેર ઊંધો પડી જાય એ ઊંધો અરે, એક વાત એટલે કહો હું બધે. ના લાગજે. એ ના તો એ ના તો. ના. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. ઊંધા એટલે હું એક મિનિટ. પેલો તારો ભાઈ બનતો જતો જસલો બુડા એ તો હારી ગયો છે ભાઈ બન ઓનો પાછો રહ્યો ભાઈબંધ વાનો છે એ? ઓવા સોગન જો હલે એની હારી બાયડી લેવા ગયો છે સાચું બોલો ને આ ઈ થાપ નહીં મેલવાની પછી ખબર છે તમને ચમ એટલે હું આ પછી ઊંધામાં ખસનો છે અને આ મગજની તું ચો પથારી ગોળ કર્યું પોપટજી આલુ ખબર છે આ ત્રણ ભાઈ હંગાત નીકળે છે આ હાવત ત્રણ નીકળે એટલે પતી ગયું ગમમાં એટલે જોયેલા છે હાવજ ચમ જોયેલા છે એટલે? તાર અમારું ટોળું તમે નહીં જોયું હજી એટલે આ શિયાળાનો ટોળો હું જોવાનું હોય તા એ વાઘ વાળા શું કરે એ પોજરામાં પૂરાઈ રહે જ પોપટજી તમે ખાલી બોલો ને ઓને ટોટિયા ભાગુમો એટલે આ હમણાં બીજો જીએ છે બીજા જુરવાન તું ખોટો જુરે છે હાર જો જો રિકાટ જો માપે રાજી કહું પછી આ તમને ખબર નહીં આ મરદ ની એટલે શું કર્યો ખબર નહીં શું કરજો લાવો ઢોકળા. તમે આગાજો લાવો તમે ઢોકળા. તમે આગાજો લો, ઉભા રહો. અરે આ પાડો ખબર નહીં પણ. સમજે, બાબા. અલે આપણું હથિયાર પકડો વાગે નહીં પકડો પોપટજી પકડો ને લાવો, પગ ભાગો આગાજો જીસમભાઈ તું કને તોરો આમ કર્યું? ઓ બાપરે હે પેલાનો પગ ભાજી નાખ્યો લાય જોયું? આ જોયું વાઘવાળા વાઘ વાળા ભાજી બરાબર નાખ્યો ના થઈ રવા દે સારું તાન તમે જોઈ લેજો મૂળ મારો ભાઈબંધ જસલાલ લઈને અરે આવું તું છું તારા પગ ઉપર ઊભો થઈ એક તો નહીં પાછો હજી જોઈ લેજો કિસ એટલે તારા ભાઈબંધ જ મારવા જતા હતા એ પગ ભાગ્યો ના થઈ હજી તો તારા ફોટું કાપી લો હાખા હા જા જોયા તારા જેવા આ તો તારા ભાઈબંધનો નસીબ હારો હતો એની જગ્યાએ તું કૂટાઈ ગયો હારું આ જોગો લંગડાતા હેડે દોતારી ના બે દોત જ ખેંચી લેવાના હતા પોપટજી તમાર યાર લઈને પેલા હાકો અલે આ શિયારે લાવો ને જયશંકરભાઈ મને. રાત પર ને એટલે જ બખોલ ખોડ્યું આ શિયાળોનો કોમ નહીં પોપટજી આ શિયાળોનો કોમ નહીં એરોમાં માઇક આગલી મારે હું પેલાને કોઈ મારવું નહીં કે જઈશું ના એ તો હજી રી ના હોય યાર અમે પછી આર્યા પાછા પણ હું કહું તો બ્રો હા આર્યા શિયાળા ઉતારી અમુ જસી અને એ ભાઈબંધ લઈને આવતી જતા બોલ લઈને આવે એટલે તો બે બાકીના તો કરવાના જ છે વાંધો નહીં. વાળા પણ આપણે વાઘ વાળા છીએ પણ હું કહું જયરામભાઈ હા આપણો આરે રસ્તો હેડો પેલ બાદ જઈશું ને જયરામભાઈ આવશે એ પાછા આપણો પ્રવચન થોડું આવશે અરે હોકા આવતા જયરામભાઈ હું એ નહીં આપણે ખોટું આ બધું દેખો કહેવાનું જ ના, નહીં ના, ફૂંડ હોત મારવા જયરામ. જતા અમે તો કે હા, જયરામભાઈને જે કેવી બે વાતો કીધી હોભળી લઈએ તો ખરા ના થાય અમે લ્યા આપણા પરચા ઠેઠથી અડેલા છે જે તે એ ખબર મારી વાત ના થાય અમે જે આપણા હોબુ પડ્યા ને વાઘવાળા ટૂરો અમુ ઈવન તો કદી હોજે હાથ નહીં આયા આ મારું દોધું